चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे राम हरे। हरे हरे। कृष्ण हरे माता जी हरे कृष्ण कृष्णा माता જી हरे દંડવત राम। પ્રણામ. हरे कृष्ण माता આપણે जी ભાગવતમનું પણ મંગલાચરણ લઈ લઈશું સાથે। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ ॐ નમો भगवते વાસુદેવાય. वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ॐ नमो भगवते વાસુદેવાય. वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्र शृण्वतां स्वकथा कृष्णा पुण्याश्रवणकीर्तनः शृण्वतां कथा कृष्ण पुण्याश्रवणकीर्तनः। हृदयन्तस्तु भद्राणि विधुनोति सुहृत्सिताम् हृदयन्तः स्वभद्राणि विनोति सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु अभद्रेषु नित्यं भगवत्सेवया। भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भगवती भक्तिर्भवति नैष्ठिकी। हरे कृष्ण। आप સર્વેનું ફરીથી ખૂબ ખૂબ हरे कृष्ण હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી हरे શ્રી રાધા कृष्ण ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુના ભાગવતમના ક્લાસમાં। તો हरे આપણે જપા વોરિયર્સ ના નામ લઈએ એના પહેલા આપણે બધા બહુ જ લકી વ્યક્તિઓ છે, ખબર છે? જેમ કે કોઈ વ્યક્તિ છે, બરાબર, મતલબ આપણે જ નિર્જળા એકાદશી કરી છે અને એ જ એકાદશીના દિવસે આપણે ગોવર્ધન પરિક્રમા કરી, બરાબર। હવે ગોવર્ધન પરિક્રમા કરી દીધી, નિર્જળા એકાદશી કરી, એની સાથે એના પછી આપણી હાલત કેવી થાય? એકદમ અશક્તિ, હે ને? હવે થોડુંક કંઈક થાય એટલે આપણે બેહોશ થઈ જઈએ એવા, હે ને? તો આપણા અંદર કોઈ એનર્જી નથી,
કોઈ શક્તિ નથી, કશું જ નથી, એકદમ મૂર્છિત થવાની હાલતમાં જ છે, અને ત્યાં જ તમારી પાસે 3 ઓપ્શન મૂકવામાં આવે. કયા? એક, તમારી પાસે 56 ભોગ મૂકવામાં આવે. બીજો, તમારી પાસે ઘણા બધા ફ્રૂટ્સ મૂકવામાં આવે, હે ને, સફરજન, કેળા, જાંબુ ને કેટલા બધા ફ્રૂટ્સ મૂકવામાં આવે. અને એક બાજુ શું કહેવાય, ફ્રૂટનો જ્યુસ મૂકવામાં આવે, અને એમાં પણ કેરીનો જ્યુસ મૂકવામાં આવે. તો કઈ વસ્તુ તમે સૌથી પહેલા લેશો? ફ્રૂટનો જ્યુસ. કેરીનો ફ્રૂટનો જ્યુસ. યસ, ફ્રૂટનો જ્યુસ, હે ને, કેરીનો જ્યુસ આપણે સૌથી પહેલા લઈશું. તો ભાગવતમ શું છે? તો પીબતમ રસમાલયમ, હે ને. તો ભાગવતમ એવો છે, કેરીનો એક એવો જ્યુસ છે, એવો રસ છે જેના અંદર ગોઠલી પણ નથી. તો આપણે જે લોકો સાવ મૂર્છિત અવસ્થામાં હવે જવાની તૈયારી છે, એક્ઝોસ્ટ થઈ ગયા છે, ત્યાં આગળ આપણને ભાગવતમનું આ શ્રવણ કરવા મળી રહ્યું છે. તો આપણે કેટલા બધા લકી છે, અને ખૂબ લકી છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે લોકો ડેલી આ સેવાના અંદર, ભગવાનની સેવાના અંદર જોડાવ છો. યસ માતાજી, આપણે જપા વોરિયર્સના નામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, માધવી ચારમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, નારાયણી સુનૈના માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, હિના અબોટી માતાજી, હિરણમય કેસરી માતાજી, કલ્તર નિતાય પ્રભુજી, રેખા પંડ્યા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, જયશ્રી પરમાર માતાજી, મીતાબેન શાહ માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, ધાર્મી પટેલ માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, હિરલ પટેલ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, ઉર્વી દેસાઈ માતાજી, રાજેશ્વરી બા જાડેજા માતાજી, નામ શેષદાસ પ્રભુજી, નૈના પટેલ માતાજી, કિરણ સાધુ પ્રભુજી, જીજ્ઞાશ્રી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, કાજલ પટેલ માતાજી, જ્યોતિબેન માતાજી, આરતી ભોઈ માતાજી, કૃષ્ણધામદાસ પ્રભુજી, રવિના કેડિયા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, અલ્પા ગૌર માતાજી, મારુ હિના માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, જલ્પા જોશી માતાજી, રાઠોડ કાજલ માતાજી, આશા પટેલ માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, કૌશિકા માતાજી, નીતુ જરીવાલા માતાજી, પ્રવીણા કંથારિયા માતાજી, અંકિતા પટેલ માતાજી, દેવયાની ઝાલા માતાજી, હર્ષા ગિલાણી માતાજી, હેતલ વસિયા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, કલા બારોટ માતાજી, પારુલ ગાથીલા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, ખ્યાતિ ઓઝા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, શશી ઉદેસી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, સુધ પદ્મા માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, પાર્થ પ્રભુજી, કમલ પ્રભુજી, ટ્વિંકલ પટેલ માતાજી, દીપક પટેલ દીપક પટેલ પ્રભુજી, હિના મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, મુકેશ પપ્પાણા પ્રભુજી, રૂપલ ભાનુશાળી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, જુહી કરલી માતાજી, જયશ્રી પરમાર માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, આરાધિકા સીતાદેવી માતાજી, દર્શના ઓડેદરા માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, હિરલ રામાનુજ માતાજી, પૂનમ આહિર માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, જીગીસા પટેલ માતાજી, વાસંતી ગુજરાલ માતાજી, મીરા ભટ્ટ માતાજી, વંદના વિસ્કુટ માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, દયાલક્ષ્મી માતાજી, કુલવતી સુદેવી માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, બ્રજરાણી વિનીતા માતાજી, હેમા મોદી માતાજી, ગીતા માતાજી, ખુશી માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, જયશ્રી શેષપાલ માતાજી, પ્રીતિ માતાજી, રમણા મંજરી માતાજી, ગીતા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, ભાવનાબેન માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, કુમુદ સપ્તઋષિ માતાજી, સ્વાતિ કરકર માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, વિશાલ આહિર પ્રભુજી, મધુ ચાવડા માતાજી અને ભાવના વાઘેલા માતાજી. કુલ 123 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખ્યા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. ઉપરાંતિ માતાજી એબા રાજગુરુ. હરી બોલ. જય હેમા માતાજી. રાજગોરા શિવરાત્રી છે. લાસ્ટમાં આવ્યા હશો તો માતાજી નહીં લખાયું હોય કદાચ. હરી બોલ, હરી બોલ. થેન્ક યુ માતાજી તમારી આ સેવા માટે. અને બધા જ ભક્તો દિવસે ને દિવસ અત્યારે નીતાઈ ગોળ ચેલેન્જ પણ આપણી ચાલી રહી છે, તો એના અંદર વધુ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા નામની આગળ પ્રિફિક્સ રાખવું. હા ને, તો પ્રિફિક્સ તમે રાખશો જીયુ છે તો માતાજી શું કહેવાય સારી રીતે આપણને શોધી શકશે. બાકી ઘણા બધા લોકો જો ને અત્યારે તો 900,000 નો આંકડો પહોંચી જાય છે, અને એમાં આપણા ગુજરાતીઓને શોધવા થોડા ડિફિકલ્ટ થઈ જાય માતાજી માટે.
હા ને, તો આપણે પ્રિફિક્સ પણ રાખીએ અને એનો ટાઈમિંગ છે. અને મોસ્ટ ઓફ બની શકે તો ત્યાં ટેમ્પલમાં તો એ લોકો કાઉન્ટ કરે છે, તો એ 4:30 થી મસ્ત તુલસી આરતી થાય ને ત્યાં સુધીનો ડેટા જે લોકો કાઉન્ટ કરે છે. આપણે તો એના પછી જપાનું સેશનનું આ તે બધું માતાજી અહીંયા 7 વાગે જ્યાં સુધી આપણા ક્લાસીસ ચાલુ ના થાય ને ત્યાં સુધી અહીંયા આપણો 7 વાગે ક્લાસ ચાલુ થાય ને માતાજી ત્યાં આગળ 6:59 ત્યાં આગળ બેઠા હોય બધાને જોવા માટે, હજી કોણ આવ્યું છે નવું, અને અહીં આગળ એનું નામ એડ કરે છે. હા ને, તો આપણે એવી રીતે સદા માટે આ ભગવાનની સેવામાં આપણે રહીએ. તો જેટલા પણ લોકો જપા વોરિયર્સ અને જેટલા પણ મંગલા આરતીમાં જોડાયા એ બધા માટે આપણે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલી દઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ હરે હરે. હરે કૃષ્ણ. બસ બધાનો ઉત્સાહ આવી જ રીતે બની રહે અને બધા જ લોકો ડેલી, હા, આપણે 150-200 હિન્દી લેંગ્વેજ ને એ લોકોનું સૌથી અત્યારે લીડ કરી રહ્યા છે, તો આપણે પણ એ લોકોને પાછળ પાડી દઈએ. અને 300 નું 500 નું નવનિષ્ઠા પ્રભુજી કહે છે કે 500 સુધી આપણે પહોંચવાનું છે. હા ને, તો થઈ જશે ધીરે ધીરે. ચલો પારાયણ સ્ટાર્ટ કરીશું. આરતી પતે ને ત્યાં સુધી તો વિડીયો બંધ જ હતી, વિડીયો ચાલુ જ નથી થતી. હા, એ ત્યાં આગળ છે ને થોડું એના અંદર બેન્ડવિથમાં પ્રોબ્લેમ આવે છે, એટલે ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ આવે છે ને, બધાના વિડીયો ચાલુ કરે છે તો ટેમ્પલના આપણને દર્શન નથી થતા બરાબર, એટલે અચ્છા, અચ્છા. ત્યાં સુધી બંધ રાખે છે. હરે કૃષ્ણ. કેમ ઉપર સ્ક્રીન જોવાય છે બધાને? હા માતાજી. માતાજી. હા માતાજી. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 8 અને શ્લોક 8. સાંખ્યાયનઃ પારમહંસ્ય મુખ્યો વિવક્ષમાણો ભગવદ વિભૂતિઃ જગાત્સુ અસ્માत् ગુરુર્વિતાય પરાશરાયાથ બૃહસ્પતિશ્ચ. હવે આપણે તમે લોકો મારી પાછળ રિસાઇટ કરજો. સાંખ્યાયનઃ પારમહંસ્ય મુખ્યો વિવક્ષમાણો ભગવદ વિભૂતિઃ સાંખ્યાયનઃ પારમહંસ્યો ભગવદ વિભૂતિઃ જગાત્સુ અસ્માत् ગુરુર્વિતાય પરાશરાયાથ બૃહસ્પતિશ્ચ. સાંખ્યાયનઃ પારમહંસ્ય મુખ્યો વિવક્ષમાણો ભગવદ વિભૂતિઃ. પારમહંસ્ય મુખ્યો વિવક્ષમાણો ભગવદ વિભૂતિઃ જગાત્સુ અસ્માत् ગુરુર્વિતાય પરાશરાયાથ બૃહસ્પતિશ્ચ. જગાદસોऽસ્માत् ગુરુર્વિતાય પરાશરાયાથ બૃહસ્પતિશ્ચ. હવે કોઈ 5 પ્રભુજી લઈ લેશો, કારણ કે આના પછીનો બીજો શ્લોક 9મો શ્લોક પણ છે, એ આપણે 5 માતાજી ડિસાઈડ કરાવશે. યસ પ્રભુજી, હરે કૃષ્ણ. સાંખ્યાયનઃ પારમહંસ્ય મુખ્યો વિવક્ષમાણો ભગવદ વિભૂતિઃ. સાંખ્યાયનઃ પારમહંસ્ય મુખ્યો વિવક્ષમાણો ભગવદ વિભૂતિઃ જગાત્સોऽસ્માत् ગુરવેન્વિતાય પરાશરાયાદ બૃહસ્પતિશ્ચ. જગાદસોऽસ્માत् ગુરુર્વિતાય પરાશરાયાત બૃહસ્પતિશ્ચ. સાંખ્યાયનઃ પારમહંસ્ય મુખ્યો
विवेक्ष्यमाणो भगवद्विभूतिः शान्त्यायनः पारमहंस्य मुक्तो विवक्षमाणो जगात्स्वस्मद्गुरुर्वेवन्त्याय पराशरायाथ बृहस्पतिश्च गुरुवेन्विताय पराशरायात् बृहस्पतिश्च शाङ्ख्यायनः पारमहंसमुख्यो विवक्षमाणो भगवद्विभूतिः साङ्ख्यायनः पारमहंस्य मुख्यो विवक्षमाणो भगवद्विभूतिः जगात्स्वस्मद्गुरुर्वे अन्विताय पराशराथाय बृहस्पतिश्च जगादसोऽस्मद्गुरुवेन्विताय पराशरायात् बृहस्पतिश्च सांख्यायनः पारमहंसमुख्यो विवक्षमाणो भगवद्विभूतिः शाङ्ख्यायनः पारमहंसमुख्यो विवक्षमाणो भगवद्विभूतिः जगात्स्वस्मद्गुरुवेन्विताय पराशरायात् बृहस्पतिश्च जगादसोऽस्मद्गुरुवेन्विताय पराशरायात् बृहस्पतिश्च આપણે આ શ્લોકના શબ્દાર્થ અને ભાવાર્થ પણ એક સાથે જ લઈ લઈશું. પહેલા પારાયણ કમ્પ્લીટ કરીને. પ્રોવાચ મહ્યં સદયાલુરુક્તો મુનિः પુલસ્તેન પુરાણમાદ્યम् सदयानुरक्तो मुनिः सोऽहं तवेतत् कथयामि वत्स श्रद्धालवे नित्यमनुव्रताय प्रोवाच मह्यं सदयालुरुक्तो मुनिः पुलस्त्येन पुराणमाद्यम् प्रोवाच मह्यं सदयालुरुक्तो पुलस्त्येन पुराणमाद्यम् सोऽहं तवेतत् कथयामि वत्स श्रद्धालवे नित्यमनुव्रताय सोऽहं तवेतत् कथयामि वत्स श्रद्धालवे नित्यमनुव्रताय यस 5 माताजी રિસાઇટ કરાવજો આપણી પાસે ટાઈમ પ્રોવાચ મહ્યં સદયાલુરુક્તો મુનિः પુલસ્તેન પુરાણમ આદ્યમ प्रोवाच मह्यं सदयालुरुक्तो मुनिः पुलस्त्येन पुराणमाद्यम् सोऽहं तवेतत् कथयामि वत्स श्रद्धालवे नित्यमनुव्रताय सोऽहं मह्यं सदयालुरुक्तो
मुनिः पुलत्थेन पुराणमाद्यम् प्रोवाच मह्यं सदयालुरुक्तो मुनीनापुराणमाद्यम् सोऽहं तवैतत् कथयामि वत्स श्रद्धालवे नित्यमनुव्रताय सोऽहं कथयामि वत्स श्रद्धालवे नित्यमनुव्रताय प्रोवाच मह्यं सदयालुरुक्तो मुनिः पुलस्त्येन पुराणम् आद्यम् प्रोवाच मह्यं सदयालुरुक्तो मुनिः पुलस्त्येन पुराणमाद्यम् सोऽहं तवेतत् कथयामि वत्स श्रद्धालवे नित्यमनुव्रताय सोऽहं तवेतत्कथयामि वत्स श्रद्धालवे नित्यमनुव्रताय प्रोवाच मह्यं सदयालुरुक्तो मुनिः पुलस्त्येन पुराणम् आद्यम् प्रोवाच सदयालुरुक्तो मुनिः पुलस्त्येन पुराणमाद्यम् सोऽहं तवेतत् कथयामि वत्स श्रद्धालवे नित्यम् अनुव्रताय मह्यं सदयालुरुक्तो मुनिः पुलस्त्येन पुराणमाद्यम् सोऽहं तवैतत् कथयामि वत्स श्रद्धालवे नित्यमनुव्रताय તમે મ્યુટ છો. હરે કૃષ્ણ, અવાજ આવે છે મારો? હા માતાજી આવે છે. તો હું એવું કહેતી હતી કે ભગવદ્ ગીતા ભાગવતમના શ્લોક રિસાઇટ કરવા પણ એ આપણને ખૂબ શું કહેવાય ફળદ્રુપ છે અને ખૂબ સારું છે આપણા માટે. અને તમને બધાને જાણીને ખુશી થશે કે ગઈકાલે આપણી જે નિતાઈ ગૌર ચેલેન્જ હતી એના અંદર શ્લોકાની અંતાક્ષરી હતી અને એના અંદર ગુજરાતી લેંગ્વેજ જીતી ગયા છે. હરી બોલ. તો આપણી ગુજરાતી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે શ્લોકા રિસાઇટ ના એક પછી એક આમ વારા પડે કે હવે મારો વારો, હવે મારો વારો, પડાપડી થાય શ્લોકા બોલવા માટે. હરી હરી બોલ. ચાલો તો આપણે એના તરફ આગળ જઈશું. હરે કૃષ્ણ માતાજી, આજે શિવરાત્રી છે. સ્ક્રીન જોવાય છે? હરે કૃષ્ણ. હા માતાજી. તો શબ્દાર્થ લઈશું આપણે. સાંખ્યાયનઃ મહર્ષિ સાંખ્યાયન. પારમહંસ મુખ્ય, પરમહંસોમાં મુખ્ય. વિવક્ષમાણ કહેતી વખતે.
ભગવદ વિભૂતિ ભગવાનની વિભૂતિઓ ભગવત વિભૂતિ ભગવાનની વિભૂતિઓ જગાત સમજાવી જગાત સમજાવી જગાત સમજાવી સ તે સહસે અસ્મત અમારા અસ્મત અમારા ગુરવે આધ્યાત્મિક ગુરુઓને ગુરુએ આધ્યાત્મિક ગુરુની અન્વિતાય અનુસર્યા અન્વિતાય અનુસર્યા પરાશરાય પરાશર ઋષિને અથ બૃહસ્પતે ચ અને બૃહસ્પતિજીને પણ अनुवाद बाय शिला प्रभुपाद की जय। મહર્ષિ સાંખ્યાયન પરમહંસોમાં શ્રેષ્ઠ હતા। જ્યારે તેમણે શ્રીમદ ભાગવતમ અનુસાર ભગવાનની કીર્તિનું વર્ણન કર્યું ત્યારે મારા આધ્યાત્મિક ગુરુ પરાશર અને બૃહસ્પતિએ એ બંને તેનું શ્રવણ કર્યું। આપણે જે સમજવાનું છે પણ સાથે જ લઈ લઈશું। પ્રોવાચ કહ્યું પ્રોવાચ કહ્યું મહ્યમ મને મયમ મને સહ તે સહ તે દયાલુ દયાળુ દયાળુ ઉક્ત પહેલા ઉલ્લેખ કર્યા છે તે મુનિ મુનિ પુલસ્ત્યેન પુલસ્ત્ય મુનિ વડે પુરાણ માધ્યમ બધા પુરાણોમાં આદ્ય સહ અહમ એવો હું પણ તવ તમને એતત આ કથયામી કહું છું વત્સ વત્સ શ્રદ્ધાલવે શ્રદ્ધાળુઓને નિત્યમ નિત્ય અનુવ્રતાય અનુસરનાર વ્યક્તિને યસ ભાવાર્થ આનો એક છે સોરી મહર્ષિ પુલત્સ્યના સૂચન અનુસાર મહર્ષિ પરાશરે આદિપુરાણ શ્રીમદ ભાગવતમ મને સંભળાવ્યું। તેમણે કહ્યું હે વત્સ તું મને સદાય શ્રદ્ધાપૂર્વક અનુસર્યો છે તેથી હવે હું તે ભાગવતમ તને યથાશ્રુત સંભળાવીશ। યસ ભાવાર્થ માતાજી વાંચી લો। યસ માતાજી હેમા રાજગોર માતાજી શરદ વ્યાસ પ્રભુજી તમને કોઈ પ્રશ્ન ના હોય કોઈ ના હોય તો બીના માતાજીને આપીએ। માતાજી કાયમ વાંચે છે હું વાંચી જાઉં માતાજી। હા હા તો તમે લઈ લો બીના માતાજી તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? નથી નથી ઓકે તો તમારી અનુમતિથી યસ શરદ પ્રભુજી વાંચો। હરે કૃષ્ણ। ભાવાર્થ બાય શ્રી શીલા પ્રભુપાદની જય। બધા દાનવ વંશના પિતાનું નામ મહર્ષિ પુલસ્ત્ય છે। પરાશરના પિતાને કોઈ એક રાક્ષસ મારીને ખાઈ ગયો હતો। તેથી પરાશર એકવાર યજ્ઞમાં બધા જ રાક્ષસોને બાળીને ભસ્મ કરી નાખવાના હતા પણ યજ્ઞ પ્રસંગે મહર્ષિ વશિષ્ઠ મુનિ પધાર્યા અને તેમણે આ ભયંકર અપકૃત્ય બંધ રાખવાની વિનંતી કરી। ઋષિ સમાજમાં વશિષ્ઠ ઋષિનો મોભો અને આદર હોવાથી પરાશર તેમની વિનંતીનો અસ્વીકાર ન કરી શક્યા। પરાશરે તે યજ્ઞ અટકાવ્યો। તેથી દાનવોના પિતા પુલસ્ત્યે પરાશરના બ્રાહ્મણ સ્વભાવની પ્રશંસા કરી અને તેમણે આશીર્વાદ આપ્યા કે તેઓ ભવિષ્યમાં વેદોના પૂરક સાહિત્ય પુરાણોના મહાન પ્રવચનકાર થશે। પુલસ્ત્યે પરાશરના કાર્યની એટલા માટે પ્રશંસા કરી કે તેમણે બ્રાહ્મણોચિત ક્ષમા ગુણ અનુસાર રાક્ષસોને ક્ષમા આપી હતી। પરાશર યજ્ઞમાં બધા જ રાક્ષસોને બાળી નાખવાને સમર્થ હતા પણ તેમણે વિચાર્યું રાક્ષસોની ઉત્પત્તિ જ જીવો મનુષ્યો અને પશુઓનો આહાર કરવા
થઈ હોય છે, તો પછી માત્ર એટલા ખાતર જ મારે બ્રાહ્મણોચિત ક્ષમાગુણનો ત્યાગ શા માટે કરવો? પરાશરે પુરાણોના મહાન પ્રવચનકારમાં રૂપમાં સૌપ્રથમ પ્રારંભ શ્રીમદ ભાગવતથી કર્યો, કેમ કે સૌ પુરાણોમાં તે મુખ્ય છે. પરાશર ઋષિ પાસેથી સાંભળેલા આ જ શ્રીમદ ભાગવતનું વર્ણન મૈત્રેય વિદુર સમક્ષ કરવાની ઈચ્છા ધરાવતા હતા, અને વિદુર તેનું શ્રવણ કરવાને પાત્ર હતા, કારણ કે તેમનામાં ગુરુજનો તરફથી પ્રાપ્ત કરેલા ઉપદેશને અનુસરવાનો તથા શ્રદ્ધાનો ગુણ હતો. આથી વ્યાસદેવની પૂર્વેના કાળથી એટલે કે અનંત કાળથી શ્રીમદ ભાગવતની કથાનું વર્ણન થતું આવે છે. કહેવાતા ઇતિહાસકારો એવી ગણતરી કરે છે કે પુરાણોનો પ્રારંભ માત્ર થોડા સૈકા પહેલા જ થયો છે, પણ વાસ્તવિકતા એ છે કે ભૌતિકવાદીઓ અને તર્ક વિતર્કો કરનારા ફિલસૂફોની બધી ઐતિહાસિક ગણતરીઓનો પ્રારંભ થયો. ત્યાર પહેલા જ અનંતકાળથી પુરાણનું અસ્તિત્વ રહેલું છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી ફોર રીડિંગ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. Yes. તો આજનો આપણો જે શ્લોક છે 3.8.8 અને 9. ઓકે, તો અત્યાર સુધી વિદુરજી 7મા જે અધ્યાય છે એના અંદર વિદુરજીના બધા પ્રશ્નો હતા. કોઈને? મૈત્રેયજીને. બરાબર, મૈત્રેય ઋષિને બધા પ્રશ્નો પૂછતા હતા. અને અત્યારે જે 8મા અધ્યાયના અંદર જે મૈત્રેય મુનિ છે એમને આ બધા જ પ્રશ્નોના શું કરે છે? આન્સર આપે છે. તો હવે જેવી રીતે આન્સર આપવાનું સ્ટાર્ટ કરે છે ને, એવું જ એ શું કરે છે કે આ વિદુરજીને ગ્લોરીફાય કરે છે. બરાબર, કે તમારા પ્રશ્નો છે એ ખૂબ સારા પ્રશ્નો છે, હે ને? અને એ ખાલી તમારા માટે નહીં પરંતુ બીજા બધા માટે પણ ખૂબ લાભકારી છે. એવું કરીને આગળ એ બધું એમને સંભળાવે છે. બરાબર, કે આ જ્ઞાન છે, આ ભાગવતમનું જ્ઞાન છે, એ ક્યાંથી આવ્યું છે. તો ગઈકાલે આપણને વિમલા માતાજી ખૂબ સરસ રીતે શ્રવણમ વિશેનું આપણને કીધું. બરાબર, તો આજના શ્લોકના અંદર આપણે જોઈએ તો શ્રોતા, બરાબર, શ્રવણમ કરે છે એ શ્રોતાની ક્વોલિટીઝ અહીંયા ગાડી આપણને કહેવામાં આવી છે. બરાબર, તો આપણે પહેલા અહીંયા ગાડી સમજીએ કે સાંખ્યાયન કોણ હતા. બરાબર, તો હવે આપણે આગળ જોઈ ગયા એવી રીતે તો સૌથી પહેલા મૈત્રેય મુનિ જે વિદુરજીને કહે છે, બરાબર, કે આવા જ પ્રશ્નો કોને પૂછ્યા હતા અને કોને પૂછ્યા હતા? બોલો. વિદુરજીએ અત્યારે આ પ્રશ્નો પૂછ્યા છે, એવા સેમ ટુ સેમ પ્રશ્ન કોને પૂછ્યા હતા એવું જાણવાની ઈચ્છા કોને કરી હતી? પરીક્ષિત મહારાજ. નહીં, પરીક્ષિત મહારાજ તો હજી પિક્ચરમાં જ નથી આયા. પરીક્ષિત મહારાજને તો પછી આ ખબર પડશે. ચાર કુમારોએ પ્રશ્ન મુનિએ પૂછ્યા. પરાશર મુનિને પ્રશ્ન કર્યો. ચાર કુમારો. નહીં, ચાર યસ, કુમાર. અને ચાર કુમાર. ચાર કુમાર. યસ, ચાર ચાર કુમારો કુમારે કોને શંકર્ષણ પ્રશ્ન ભગવાનને. પૂછ્યા હતા? શંકર્ષણ કોની પાસે ગયા ભગવાનને. હતા? ઓકે ઓકે શંકર્ષણ ભગવાન. યસ, ભગવાન શંકર્ષણ કોણ છે? શંકર્ષણ પાસે. યસ યસ શંકર્ષણ ભગવાન કોણ છે? બલરામજીના અવતાર. યસ, બલરામજી છે, શેષનાગ. હે ને? એ હંમેશા કૃષ્ણની સેવામાં રહે છે અને ભગવાનમાંથી જ એ આવે છે. બરાબર, તો એ શંકર્ષણને શું કરે છે? આ પ્રશ્ન પૂછે છે, હે ને? તો આવું પહેલી વાર નથી થયું, પરંતુ આવા જ પ્રશ્નો ચાર કુમારે ત્યાંથી પૂછ્યા હતા. હવે આ ચાર કુમારો પાસેથી જે જ્ઞાન લેવા વાળા કોણ છે? તો એ છે સાંખ્યાયન મુનિ. બરાબર, તો એ મહર્ષિ સાંખ્યાયન છે એ કેવા છે? પરમહંસોમાં શ્રેષ્ઠ. આજે આપણે જોઈશું કે કેવા પ્રકારના શ્રોતા હોય. તો પરમહંસ, હે ને? હંસ કોને કહેવાય? કે જે તમે દૂધ અને પાણી એને ભેગું આપો તો એ દૂધ પી જાય, પાણીને પાણી રહેવા દે. બરાબર, દૂધ કા દૂધ, પાણી કા પાણી. તેવા પરમહંસોમાં શ્રેષ્ઠ હતા સાંખ્યાયન મુનિ. બરાબર, અને હવે સાંખ્યાયન મુનિ પાસેથી આ જ્ઞાન કોણ લે છે? હા ને? તો આ જ્ઞાન લે છે પરાશર મુનિ અને બૃહસ્પતિ. બરાબર, આ બંને એમની પાસેથી શ્રવણ કર્યું. તો હવે આપણે આગળનો જે આ શ્લોક છે,
બરાબર, 9મો શ્લોક. તો એના અંદર આપણને પરાશર મુનિ વિશેની બધી ડિટેલ કહેવામાં આવી છે, એમની બધી ક્વોલિટીઝ કહેવામાં આવી છે. હા ને, તો અહીંયા આપણને થાય કે પુલત્સ્ય કોણ હતા? તો એ દાનવ ના વંશના જે હતા એના પિતા હતા. તો આના પાછળ રામાયણના અંદર એક સ્ટોરી છે. શું છે? તો એકવાર વિશ્વામિત્ર રાજા છે, એ વિશ્વામિત્ર રાજા કોના ત્યાં જાય છે? વશિષ્ઠ મુનિના ત્યાં જાય છે. બરાબર, તો ત્યાં આગળ એની આખી જ આર્મી લઈને જાય છે, આખી સેના લઈને, અને ત્યાં આગળ એક આશ્રય લે છે 1 દિવસ માટે. અને વશિષ્ઠ મુનિ છે એને ત્યાં આગળ આખી જ આર્મીને, આખી જ સેનાને ખૂબ ઘણા બધા વ્યંજન ખવડાવે છે, અને એ પણ બહુ જ બધા, અને એ પણ ખૂબ સ્વાદિષ્ટ. તો હવે આ વિશ્વામિત્ર જે રાજા છે એને એવું થયું કે આ તો આની આટલી નાની કુટિયા છે અને એની પાસે માંડ માંડ ખાવા માટેના બી ફાંફા પડે છે, તો એને અમને આટલા બધા લોકોને આટલા બધા વ્યંજન અને આટલા સ્વાદિષ્ટ કેવી રીતે ખવડાવ્યા? તો એને આ જાણવાની ઈચ્છા થઈ. બરાબર, તો એ વશિષ્ઠ મુનિ પાસે જાય છે અને પૂછે છે કે તમે આ કેવી રીતે કર્યું? ત્યારે વશિષ્ઠ મુનિ એમને શું જવાબ આપે છે ખબર છે કોઈને? કામધેનુ માતાજી. એમની પાસે Yes. ગાય છે. હા, કામધેનુ. હે ને, કે મારી કામધેનુ, પાસે એક કામધેનુ ગાય છે. કામધેનુ ગાય એવી કે આપણે કહેવાય ને કે ભગવાનના ત્યાં આગળ ચિંતામણી નામના વૃક્ષ હોય, જેવી ઈચ્છા કરો ને એવું ત્યાં આગળ તમને પ્રકટ કરી આપે. બરાબર, તો આ કામધેનુ ગાય છે, એની પાસે જે માંગે એ બધું ત્યાં આગળ એમને આપી દેતા હતા. અને એનાથી આ વશિષ્ઠ મુનિ છે, એમના યજ્ઞ, પછી એમની યજ્ઞશાળા છે, એમના સ્ટુડન્ટ બધા જે હતા એ લોકોનું બધી વિદ્યાર્થીઓનું પૂરું કરતા, આવી રીતે કોઈ મહેમાન આવે તો એ બધાનું કરતા. તો એવી રીતે એમનું ગુજરાન ચાલતું હતું. તો હવે વિશ્વામિત્ર રાજા છે એને આમ આશ્ચર્ય થયું કે હું તો આટલો મોટો રાજા છું અને મારી પાસે આટલી ઉત્કૃષ્ટ વસ્તુ નથી. બધું જ મારી પાસે છે, શું નથી મારી પાસે? પરંતુ આ વસ્તુ છે, અદ્ભુત વસ્તુ છે, આ કેમ મારી પાસે નથી? તો એને એ ગાય લઈ જવાની ઈચ્છા થઈ. તો એને વશિષ્ઠ મુનિને કીધું કે આ ગાયને હું લઈ જાઉં, મને આપી દઉં. તો વશિષ્ઠ મુનિએ એને એવો જવાબ આપ્યો કે તમારી પાસે તો બધું જ છે, આખું રાજ્ય છે, તમે કઈ પણ રીતે તમારું ગુજરાન ચલાવી શકો, પણ મારી પાસે તો આખી દુનિયા આ જ છે. આમાંથી જ હું બધું જ પૂરું કરું છું, અને એમાંથી જ ઇવન ભગવાન માટે જે યજ્ઞ કરું છું એ યજ્ઞ માટે બધી સામગ્રી પણ મને આ કામધેનુ જ પ્રોવાઈડ કરે છે. તો પછી તમે આને લઈ જશો તો મારું તો શું થશે? તો વિશ્વામિત્રને તો શું કહેવાય, અહંકાર આવી ગયો. એને તો કે ના, હવે તો મારે આ ગાય જોઈએ જ છે. તો એને એની આર્મીને શું કર્યું, ઓર્ડર આપી દીધો કે આ ગાયને લઈ જાઓ. તો એકદમ જબરજસ્તી ઘસેટીને એ ગાયને લઈ જતા હતા. ત્યાં આગળ એ ગાય પર જે વશિષ્ઠ મુનિ છે એને એવું કે આ બધા મને આવી રીતે ઘસેડીને લઈ જાય છે, તમને થોડુંક પણ શું કહેવાય એવું થાય છે કે તમે એને રોકો, મને લઈ જતા રોકો, કારણ કે ગાયને પણ ત્યાંથી જવાની ઈચ્છા થતી નથી. હા ને, ત્યારે વશિષ્ઠ મુનિ એવું કે છે કે હું આટલો વૃદ્ધ થઈ ગયો છું અને હું એકલો છું, અને આ સામે આટલી મોટી સેના છે, હું કેવી રીતે એ લોકોની સામે લડી શકું? ત્યારે ગાય એમને રિક્વેસ્ટ કરે છે. શું રિક્વેસ્ટ કરે છે? કે તમે મને ખાલી એક આજ્ઞા આપો, હું મારી શક્તિથી આર્મી પ્રોડ્યુસ કરીશ અને આ બધાને મારી નાખીશ, મારી પાસે એટલી શક્તિ છે. ત્યારે વશિષ્ઠ મુનિ એમને કહે છે કે જેવું તને ઈચ્છા થાય એવું તું કર. હા ને, ત્યારે કામધેનુ ગાયમાંથી ઘણી બધી આર્મી ઉત્પન્ન થઈ અને એને આ રાજાની બધી જ આર્મીને મારી નાખી. તો આ જોઈને વિશ્વામિત્રનું જે કહેવાય ને અંદર એકદમ ઈગો એ બહાર આવી ગયો. એને એવું થયું કે હું આટલો મોટો રાજા છું, ક્ષત્રિય ધર્મ પાડવા વાળો, મેં બધા જ હથિયાર પેલું એપ્લાય કરી દીધા, પરંતુ હું એક આ બ્રાહ્મણને ના હરાવી શક્યો. તો કે હવે તો મારે આ બ્રાહ્મણને હરાવવો જ છે. તો એ શું કરતા હતા કે બ્રાહ્મણને હરાવવો હોય તો એના માટે મારે બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ મારે પ્રાપ્ત કરવી પડે. બરાબર, તો એ શું કરવા ગયા? ઘણા બધા વર્ષો સુધી બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ સાથે જીવન જીવવા લાગ્યા. અને આગળ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે તારા પાસે જે ગુણ છે એ જ ગુણમાં તારે રહેવાનું છે. અર્જુનજીને પણ કહે છે ને, બરાબર, તું ક્ષત્રિય છે તો તું તારા ક્ષત્રિય ધર્મનું જ પાલન કર. અહીંયા ગાડી રાજા ક્ષત્રિય છે અને શું કરવા ગયા? બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ પ્રાપ્ત કરવા ગયા. હવે બ્રાહ્મણિકલ ક્વોલિટી પ્રાપ્ત કરી, ઘણા બધા પુણ્ય કર્મ કર્યા, બરાબર, પુણ્યનું બધું ભેગું થયું એટલે પાછા આવે છે પરાશર પાસે. હા ને, પરાશર પાસે આવે છે. એનો એમ શું હતો? હા, બ્રાહ્મણિકલ જીવન જીવવા માટેનો એમ શું હતો? કે આ પરાશર મુનિને હરાવવું છે, ભગવાનની સેવા નતો. હે ને, તો હવે એ ફરીથી આવે છે ને પરાશર મુનિ સાથે ફાઇટ કરે છે. બટ એ જ સમયે પણ પરાશર નહીં, વશિષ્ઠ મુનિ, બરાબર, તો એ સમયે પણ વશિષ્ઠ મુનિને શું કરે છે? એ ફાઇટ કરે છે, પરંતુ વશિષ્ઠ મુનિ એને હરાવી નાખે છે. એક પણ રીતે જીતતા નથી. બરાબર, તો હવે પેલા જે શું કહેવાય હતો વિશ્વામિત્ર, તો વિશ્વામિત્રને એવું થાય છે કે હજી તો એવું શું કરું? તો એના બળના પ્રકોપે, કારણ કે આટલા બધા પુણ્ય તો ભેગા કર્યા હતા, આટલી તપસ્યા કરી હતી, તો કારણ કે બ્રાહ્મણ એટલે શું? બ્રાહ્મણ એટલે એક તપસ્યા વાળું જીવન.
બરાબર. તો આટલી તપસ્યા કરી તેના બળે એને એક રાક્ષસ ઉભો કર્યો, બરાબર. અને એ રાક્ષસે જે આ વશિષ્ઠ મુનિના આશ્રમમાં જેટલા પણ સ્ટુડન્ટ હતા, આઈ થિંક 100 જેટલા સ્ટુડન્ટ હતા, બરાબર. તો 100 જેટલા 100 સ્ટુડન્ટોને મારી નાખ્યા. તો હવે વશિષ્ઠ મુનિ બહુ ચિંતામાં આવી જાય, મતલબ કે આમ શું કહેવાય થાય ને કે એકદમ ડિપ્રેસ થઈ ગયા કે મારો આના અંદર શું વાંક હતો કે મારું બધું જ ડિસ્ટ્રોય કરી દીધું. કારણ કે હવે પછીનો એમનો જે વંશ છે, આગળનું જે કાંઈ પણ જ્ઞાન છે એ બધું કોણ વધારવાના હતા? એમના સ્ટુડન્ટ. પણ અહીંયા તો એના 100 સ્ટુડન્ટોને મારી નાખ્યા કે હવે આગળ બધું વધારશે કોણ? હે ને? ત્યારે ત્યાં આગળ એમના 100 જે શિષ્યો હતા એમાંથી એક શિષ્યનું નામ હતું શક્તિ, બરાબર, જેને મારી નાખ્યો હતો. અને એ શક્તિના વાઈફ હતા, એ પરાશર મુનિ પાસે આવે છે અને કહે છે કે તમે ચિંતા ના કરો, મારા ગર્ભના અંદર આ શક્તિના શું કહેવાય શક્તિનું જે ગર્ભ છે એ હું ધારણ કરીને બેઠી છું, બરાબર. તો આનાથી જે પણ પુત્ર ઉત્પન્ન થશે એ આ બધું જ આગળ વધારશે અને બધાનું ભરણ પોષણ પણ કરશે, બરાબર. તો એમ આ શક્તિ ના જે વાઈફ છે કોને જન્મ આપે છે? પરાશરને, બરાબર. હવે પરાશર શું કહેવાય પહેલેથી જ ખૂબ હોશિયાર અને ખૂબ નોલેજ એમની પાસે, અને એના પછી એમને ખબર પડે કે આ શક્તિને અને એમના પિતાને બીજા બધાને કોને માર્યા? તો આ રાક્ષસોએ માર્યા હતા. તો એમને એવી શું કહેવાય એવો એક ઈચ્છા થાય છે કે હું એવો યજ્ઞ કરું કે જેના અંદર બધા જ રાક્ષસ જાતિના બધા જ લોકોને મારી નાખું, જેટલા રાક્ષસો છે એ બધાને, બરાબર. તો એવું યજ્ઞ એ લોકો એ ચાલુ કરવા જાય છે, ત્યાં આગળ વશિષ્ઠ મુનિ આવીને એને ના પાડે છે, બરાબર. શું કહે છે કે આ બધા રાક્ષસો છે એને તું મારીશ નહીં, હે ને? કારણ કે આ મારવાથી શું થશે કે તારા જે બ્રાહ્મણિકલ ક્વોલિટી છે, એટલે કે તારો જે બ્રાહ્મણનો જે ગુણ છે એનો તું શું કરી નાખીશ? નાશ કરી નાખીશ. અને એવું નહીં કોઈ આપણને આવીને સમજાય, કારણ કે વશિષ્ઠ કોણ હતા? પરાશરના દાદા થયા, બરાબર. તો હવે શું કહેવાય ત્યાં આગળ આવે છે તો આપણે તો શું કરીએ? ના માનીએ, અંદર અંદરથી હા ચલો ભાઈ એમને કીધું છે એટલે આપણે જવા દઈએ. પરંતુ અહીં આગળ પરાશર શું વિચારે છે, શું કરે છે કે એમને ખરેખર રાક્ષસોને માફ કરી દીધા, અને એવું વિચારે છે અહીંયા ગાડી જો, હે ને? શું કે છે કે આ જે રાક્ષસોની ઉત્પત્તિ જ જીવો, મનુષ્ય અને પશુઓનો આહાર કરવા માટે થઈ છે, હે ને? તો એ લોકો જો એમની ક્વોલિટી ના છોડતા હોય, એ લોકો એમનો સ્વભાવ ના છોડતા હોય, તો એમના માટે હું મારો સ્વભાવ શા માટે છોડી દઉં? હે ને? હું શા માટે અધર્મ કરું? ભગવાને કીધું એમ આપણે આપણો ધર્મ છોડવાનો નથી. તો અહીંયા આગળ કહે છે કે હું એ લોકો માટે મારો બ્રાહ્મણોચિત ક્ષમા ગુણનો ત્યાગ શા માટે કરું? હે ને? તો આ જોઈને જે દાનવો, જે રાક્ષસોને મારવાના હતા પરાશર, હે ને, એના પિતા, હે ને, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જે રાક્ષસોના છે એ કોણ છે? તો એ છે પુલત્સ્ય, બરાબર. તો પુલત્સ્ય પરાશરની આ જે ક્વોલિટી છે એ જોઈને ખુશ થઈ ગયા, બરાબર. અને ખુશ થઈ અને શું આશીર્વાદ આપે છે કે ભવિષ્યના અંદર તમે ઉત્તમ કોટીનું શાસ્ત્ર, બરાબર, ઉત્તમ પુરાણ શું છે? તો એ છે ભાગવતમ, હે ને? તો એના તમે મહાન વક્તા બનશો, હે ને? તો આવી રીતે પરાશર પાસે, હે ને, પરાશર આપણે જોઈએ છે પરાશર મુનિ એ કોણ છે? વ્યાસદેવના પિતા. વ્યાસદેવના પિતા. હા. તો આપણી પાસે અત્યારે જેટલા પણ પુરાણ અને શાસ્ત્ર છે, એને એમની રચના કરવા વાળા આપણા જે વેદવ્યાસ છે, વેદવ્યાસના પિતા કોણ છે? તો એ પરાશર મુનિ છે, બરાબર. અને બીજું વેદવ્યાસના પુત્ર કોણ? સુખદેવજી. સુખદેવ ગોસ્વામી. તો એમના દ્વારા આપણને આ બધું જ્ઞાન અત્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે, અને તો આપણે જોઈએ કે અહીં આગળ જેટલા પણ કહેવામાં આવ્યા, જેમ કે સાંખ્યાયન લઈ લો, એમને પરમહંસ કીધું છે, પછી મૈત્રેય મુનિ છે, પરાશર મુનિ છે, અને તો આ પરાશર મુનિ જે છે એમને વિષ્ણુ પુરાણ જે છે એમની શું કહેવાય આખું એમને એનું જનરેટ કર્યું, વિષ્ણુ પુરાણ છે આખું લખ્યું, બરાબર. તો ભાગવતમ છે, સૌથી પહેલા એમને ભાગવતમ વિશે કહ્યું, હે ને? તો આ બધી વસ્તુઓ જે છે એ આગળ પરંપરામાં પછી આવતી ગઈ, બરાબર. કારણ કે ભાગવતમ કેમ એવા આશીર્વાદ આપ્યા? બીજા બધા પુરાણને તો તમે વક્તા નહીં બનો, પરંતુ ભાગવતમના વક્તા, કારણ કે કીધું છે કે ભાગવતમ કેવું છે? તો એ આદિ પુરાણ છે. સર્વ જેટલા પણ પુરાણો છે સૌથી પહેલા શું આવ્યું? તો એ ભાગવતમ, બરાબર, કે જે ભગવાનને ગ્લોરીફાય કરે છે, હે ને? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને એ ગ્લોરીફાય કરે છે, એટલા માટે અહીં આગળ ભાગવતમ મહાપુરાણની પણ શું કરવામાં આવે છે? ગ્લોરીફાય કરવામાં આવે છે. તો અહીં આગળ આપણે જોઈએ સાંખ્યાયન મુનિ એ પણ પરમહંસ છે, બરાબર. પરાશર મુનિ છે એ પણ પરમહંસ છે, એ પણ સારા. પછી મૈત્રેયજી અને વિદુરજી. હવે આના અંદર આપણને પ્રભુપાદ લખે છે એમના ભાવાર્થમાં કે મૈત્રેય મુનિને પણ આ વિદુરજીને આ કહેવાની ઈચ્છા છે,
હે ને? અહીંયા ગાડી કેમ? કારણ કે તેમનામાં ગુરુજનો તરફથી પ્રાપ્ત કરેલા ઉપદેશોને અનુસરવા તથા શ્રદ્ધાનો ગુણ હતો. બરાબર. હવે આપણે આગળ પ્રોસીડ કરીએ એના પહેલા કેટલા પ્રકારના કેવા શ્રોતા હોય, બરાબર ને? તો શ્રોતાના ટાઈપ્સ કેવા? આમ તો 4 પ્રકારના સારા શ્રોતા છે અને 7 પ્રકારના શું કહેવાય ખરાબ શ્રોતા છે. બરાબર. આપણા શાસ્ત્રના અંદર એનું વર્ણન છે. હે ને? તો શ્રોતા સૌથી પહેલા તો શું શ્રવણ કરે છે, બરાબર? કે એ પરંપરામાં આવતું હોય, અહીંયા ગાડી કીધું છે એવી રીતે, બરાબર, કે ગુરુને અનુસરે છે. તો ગુરુ એટલે કે એની પરંપરાને અનુસરે છે. પરંપરા સિવાયનું બહારનું એ કશું જ્ઞાન મેળવતા જ નથી. હે ને? તો આપણે જોઈએ એના ટાઈપ્સ પ્રમાણે. તો સૌથી પહેલો જે શ્રોતા છે ને એ કેવો હોય ખબર છે? તો એ હોય ચેતક પક્ષી જેવો. બરાબર. ચેતક પક્ષી કેવો હોય કે એ છે ને માત્ર સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીવે. આખું વર્ષ આમ ચાંચ પોળી કરી અને ઉભું રે, જ્યારે સ્વાતિ નક્ષત્રનું પાણી આવે ને ત્યારે જ પીવે. હે ને? એટલો શું કહેવાય ડેડિકેટેડ, અને એટલું બસ, બીજું કાંઈ જ નહીં. એની સામે ભલે ને 10 પ્રકારની વસ્તુઓ પડી છે, શ્રવણ માટે બધું જ છે, પરંતુ એ જ વસ્તુને ગ્રહણ કરશે જેને ગ્રહણ કરવાનું છે, બીજું કઈ લેશે જ નહીં. બરાબર. તો એ ચેતક પક્ષી જેવો છે. બીજો છે એ કેવો છે? હંસ જેવો છે, શ્વાન જેવું. બરાબર. તો એ હંસ કેવો છે? તો આપણે આગળ કીધું એમ કે એની પાસે બધું શ્રવણ કરવા માટે બધી જ વસ્તુ છે, હે ને? શાસ્ત્રો બધા જ છે, પરંતુ એ કઈ વસ્તુ લેશે કે જે એની પરંપરામાંથી આવે છે. જે દૂધનું દૂધ, પાણીનું પાણીને અલગ કરી નાખશે, ખાલી દૂધને જ ગ્રહણ કરશે. બરાબર. આપણે અહીંયા ગાડી જોઈએ છે તો અત્યારે અહીંયા બધા પરમહંસોની વાત થઈ રહી છે, હે ને? તો એ લોકો માત્ર ને માત્ર એ જ વસ્તુ કે ત્યાંથી જ લે છે કે જ્યાં આગળ ભગવાનનું ગ્લોરિફિકેશન થાય છે, હે ને? એ જ વસ્તુ અહીંયા આગળ એ લોકો શ્રવણ કરે છે. ત્રીજા પ્રકારના છે એ પોપટ જેવા છે. બરાબર. પોપટ જેવા એટલે કે ત્યાં આગળ એ જ શ્રવણ કરે છે અને એ ડિટ્ટો ટુ ડિટ્ટો શું કરે છે? અહીંયા આગળ પેસ્ટ કરે છે. બરાબર. તો આપણી પરંપરાના અંદર ઇવન આપણે કેવું બનવાનું છે? પોપટ જેવું. બરાબર. સાંભળી અને એને આપણે બીજા બધાને કહેવાનું છે. એના અંદર આપણું પોતાનું કશું એડ કરવાનું નથી, હે ને? અહીંયા ગાડી હું કાંઈ પણ જે બોલી રહી છું એ મેં ક્યાંકથી આપણી પરંપરામાંથી સાંભળ્યું છે. બરાબર. ગુરુજનો પાસેથી સાંભળ્યું છે, આચાર્યો પાસેથી સાંભળ્યું છે. મારા પોતાની અહીંયા ગાડી કઈ જ નથી. ઇવન જો અહીંયા કોઈ ભૂલ પણ પડે તો એ મારી પોતાની ખામી છે, કારણ કે હું એ વસ્તુને એટલી સમજી નથી શકી, હે ને? તો આપણે એ પોપટ જેવું શું કહેવાય બનવાનું છે, હે ને? કે આપણને જે પ્રભુપાદે જેટલા પણ શાસ્ત્ર આપ્યા છે એ શાસ્ત્રના અંદર આપણે એમને રીડ કરવાના છે અને પ્રભુપાદને બીજા બધાની સામે આપણે કહેવાના છે કે આ પ્રભુપાદનો ગુણ છે. બરાબર. કે પ્રભુપાદ આવી ઈચ્છા રાખતા હતા. પ્રભુપાદની ઈચ્છા આપણા માટે સર્વોપરી ઈચ્છા. બરાબર. તો અહીંયા ગાડી ત્રીજું છે પોપટ, અને ચોથું છે માછલી જેવા. બરાબર. જે આના અંદર આપણે નથી આવતા. માછલી જ્યાં સુધી લેક્ચર ચાલે ને ત્યાં સુધી આમ ને આમ જ રહે, હા ને? બધું જ એના માઇન્ડમાં જતું હોય. આપણે થોડીક લેક્ચર, મતલબ 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક પછી તો આમ થઈ જાય, ક્યાંક ફોન આવી જાય, ક્યાંક મેસેજ આવી જાય, હા, ક્યાંક ને ક્યાંક આપણું ધ્યાન ભટકી જાય. પરંતુ આ શ્રોતા એવા છે, થોડી વાર, એક ક્ષણ માટે પણ, હે ને, એ લોકોનું ધ્યાન ભટકાવતા નથી. ઓકે. તો આ છે 4 પ્રકારના શ્રોતા. આપણે આ જેવું આપણે બનવાનું છે. અને ક્યાંથી? માત્ર ને માત્ર જ્ઞાન કયું? જે કૃષ્ણ વિશેની વાત કરે છે. બરાબર. તો ગીતા મહાત્મ્યના 7મા શ્લોકના અંદર શું કહે છે? ચાલો હું શું કહેવાય બોલું ને એના પછી તમે લોકો રિસાઇટ કરજો મારી સાથે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકમ શાસ્ત્ર एको देव देवकी पुत्र एव, एको मंत्र सतस्य नमानि यानि, सतस्य नमानि मानि, कर्म अपि एकम तस्य देवस्य सेता, कर्म अपि एकम तस्य देवस्य सेवा. હે ને? તો ગીતા મહાત્મ્યના અંદર આદિ શંકરાચાર્યએ લખ્યું છે, હે ને? તો શું કહે છે કે એક જ શાસ્ત્ર, બરાબર, કયું? તો એ ભગવાન દ્વારા બોલાયેલી વાણી, જ્યાં ભગવાનનું ગ્લોરિફિકેશન થાય છે. ભાગવતમ, ભગવદ ગીતા, એ બધું. બરાબર. અને બીજું એક જ પૂજવા યોગ્ય દેવ કોણ? પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન કૃષ્ણ, એને દેવકીના પુત્ર, એ જ પૂજવા યોગ્ય છે, બીજું કોઈ નથી. એક જ મંત્ર, શું? પવિત્ર હરિનામનો જાપ. કયો? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને બીજું એક જ કાર્ય. શું કાર્ય?
એક જ કામ. શું કામ હોય આપણા બધાનું? હરિનામ સંકીર્તન યસ, ભગવાનની પૂર્ણ સેવા. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દેવકીના પુત્રની સેવા. અને રોજ 7 વાગે ભેગા થઈને મંગલા આરતીમાં ભેગા થઈને ભગવદ્ ગીતાના ક્લાસ અટેન્ડ કરીને માળા કરીને આપણે શું કરીએ છીએ? તો એ ભગવાનની સેવા છે. બરાબર. તો એક જ વસ્તુ, એના સિવાયનું બીજું કાંઈ જ નહીં. હે ને? તો આ જે શ્રોતા છે એ બસ આટલી જ વસ્તુને ગ્રહણ કરે છે અને આટલું જ કરે છે. એના સિવાયનું બીજું કાંઈ પણ વસ્તુ કરતા નથી. હવે 4 પ્રકારના શ્રોતા એવા પણ છે કે જેના અંદર તમાર બધાનું તો તમે બધા તો શું કહેવાય સારા છો, પરંતુ હું તો એ 4 પ્રકારમાં આવું છું અને શું કહેવાય ટ્રાય કરું છું કે થોડું અપલિફ્ટ થવું. બરાબર. 4 પ્રકારના શ્રોતા કેવા છે? તો સૌથી પહેલું છે ભિરુંડ પક્ષી વાળું. બરાબર. તો ભિરુંડ પક્ષી કેવું હોય? તો એ હિમાલયના અંદર હોય. હિમાલયના અંદર જાય ને તો એ કેવું હોય ખબર? કે એ જેટલી પણ વસ્તુ એની પાસે હોય ને તો બધી જગ્યાએ નાખતો જાય. અને એ વસ્તુ છે ને કોઈની કામની ના હોય, બધે કચરો જ ફેલાવતો જાય. હોય ને અમુક લોકો એવા કે બધી જગ્યાએ જ્ઞાની. વોટ્સઅપ ના અંદર એક મેસેજ આવ્યો હોય, ભલે એ વાંચે અને એને ફોલો ના કરે, પરંતુ એના જેટલા પણ કોન્ટેક્ટ છે બધાને નાખી જશે. હે ને? કે હા ભાઈ, લોકોને તો એવું લાગે આ તો કેટલો જ્ઞાની માણસ છે, પરંતુ એને જ ફોલો ના કરતો હોય. બરાબર. આપણે જોઈએ ને કે ઇન્ડિયાના અંદર આ વસ્તુની ખોટ નથી. બધા જ લોકો જ્ઞાન આપવા માટે તત્પર જ હોય. બરાબર. તો એ છે ભિરુંડ પક્ષી જેવું. બીજું છે વોલ્ફ, એટલે કે ભેડિયા જેવું. શિયાળ શું કરે? વોલ્ફ, ભેડિયો અવાજ કર્યા કરે. બરાબર. તો આ પ્રકારના શ્રોતા છે એ વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક પોતે તો ડિસ્ટર્બ છે જ, સામેવાળા વક્તાને પણ ડિસ્ટર્બ કરે અને બીજા બધા જે શ્રોતાગણ છે એ લોકોને પણ ડિસ્ટર્બ કરે. બરાબર. આના અંદર પ્રભુપાદજી સાથે એક પેલું શું કહેવાય, એક એમની સાથે એક પ્રસંગ થયો પ્રભુપાદજીનો. હે ને? તો એ જયારે આવી રીતે લેક્ચર આપતા હતા અને ત્યાં આગળ એક વ્યક્તિ છે વારંવાર હેન્ડ રેઝ કરીને પ્રશ્ન પૂછે. ત્યારે પ્રભુપાદજી પછી શું કર્યું ખબર? થોડી વાર અને એના શું કહે ઇરિલેવન્ટ ક્વેશ્ચન હતા. બરાબર. કોઈના જેવી રીતે અત્યારે વિદુરજીએ જે પ્રશ્ન પૂછ્યા, પ્રશ્ન પૂછવાની પણ એક કળા છે. બરાબર. કે તમે કેવા પ્રશ્ન પૂછો છો જેનાથી બીજા લોકોને પણ હેલ્પફુલ થઈ શકે. હા ને? તો એ વગર કામના જ પ્રશ્ન પૂછ્યા કરે. બરાબર. તો પ્રભુપાદે શું કર્યું? એને એમની પાસે બોલાવ્યો અને એક શું કીધું કે જ્યાં કિચનમાંથી એક એપલ લઈ આવો. બરાબર. એપલ લઈ આવ્યા અને એક ચપ્પુ અને એક ડીશ મંગાવી. બરાબર. હવે એ પ્રભુપાદજી કાપે છે અને નાની નાની સ્લાઇસ કરી એને એવું કે છે ચલ તો અહીંયા મારી પાસે બેસ. એની પાસે બેસાડીને પ્રભુપાદજી બોલ્યા કરે અને એને એક એક સ્લાઇસ ખવડાયા કરે. અને એટલે પેલાનું બોલવાનું બંધ થઈ ગયું. હા ને? તો આવા જે છે એ શું કરે છે? બીજા બધાને ડિસ્ટર્બ કરે. બીજો પ્રસંગ એવો પણ છે આના અંદર પ્રભુપાદજીનો. એક વ્યક્તિ છે વારંવાર શું કહેવાય ભગવાન વિશેનું લેક્ચર આપે છે પ્રભુજી, અને વારંવાર ઉભો થઈને પૂછે છે શું તમે ભગવાનને જોયા છે? શું તમે ભગવાનને જોયા છે? એકચ્યુઅલમાં પ્રભુપાદે આનો જવાબ આપી દીધો હોય, હે ને? બટ સ્ટીલ એ આખો દિવસે પ્રશ્ન પૂછે છે. પ્રભુપાદજી શું કહે છે એને? હું તો જોઈ શકું છું ભગવાનને, પણ તું વચ્ચે નડી રહ્યો છે. હે ને? તું વચ્ચે આવી જાય છે તો હું ભગવાનના દર્શન નથી કરી શકતો. એમ કરીને પ્રભુપાદજી એને બેસાડી દે છે. હે ને? તો આવા પ્રકારના શ્રોતા છે. કેવા છે? તો નોટોરિયસ. હે ને? ખાલી વગર કામનો શું કહેવાય બીજા બધાને ડિસ્ટર્બ કરે છે. ભેડિયા જેવો. પછી છે બુલ. હે ને? પાડો. જે ભેંસના અંદર જે મેલ આવે એને આપણે પાડો કહીએ આઈ થિંક. હે ને? તો કેવો હોય? તો એ બધી જ જગ્યાએથી શ્રવણ કરે છે. આ બાબાજીનું શ્રવણ કરે છે, આ આચાર્યજીનું શ્રવણ કરે છે, આનું શ્રવણ કરે, આ શ્રવણ કરે. જેટલી પણ પરંપરાઓ છે જ્યાં આવે ત્યાં બધી જ વસ્તુનું એ શ્રવણ કરે. હે ને? પરંતુ એના અંદર ફોલો કઈ જ ના કરે. જોઈએ ને તો આ કથા ચાલતી હોય તો ત્યાં બી છે. બરાબર. આ કથા ચાલતી હોય ત્યાં છે. પેલી કથા બધી જગ્યાએ પ્રેઝન્ટ હોય, પરંતુ એમાંથી એક ટપકું પણ એના જીવનના અંદર આવે નહીં. છે એટલે બળદ ને બળદ જ રહે. બરાબર. તો એ કેવા છે? એના જેવા. બધું જ સાંભળે પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન કઈ જ ના કરે. અને ચોથા પ્રકારના કેવા હોય? તો ઊંટ જેવા. બરાબર. સાવ તમોગુણી. ઊંટ શું કરે? તો ઊંટ શું કરે? તો એ કાંટા ને ખાય. એની સામે તમે શું કહેવાય સારી વસ્તુઓ મૂકી દો ને તો પણ એ છોડીને એ કાંટા જ ખાશે. કેમ કાંટા ખાય? કારણ કે એને એના અંદરથી એના મોઢામાં વાગે એટલે લોહી નીકળે. બરાબર. અને એ લોહીનો સ્વાદ એને બહુ ગમે. એકચ્યુઅલમાં એ લોહી કોનું છે? એનું પોતાનું જ છે અને એનો સ્વાદ ગમે. તો એટલે એને એવું થાય કે ભાઈ આ શું છે? બહુ સારું સ્વાદિષ્ટ વસ્તુ છે. બરાબર. એમ કરીને એ ખાયા કરે. તો આવા પ્રકારના જે શ્રોતા છે એ લોકો શું કરે? એવી બધી વસ્તુઓનું શ્રવણ કરે જે એના પોતાના જીવનમાં પણ શું કરે? ડિફિકલ્ટી પેદા કરે. ઘણા બધા લોકો એવા છે ને કે જે હોરર મુવીઝ જોવે, હોરર વસ્તુઓ સાંભળે, તમોગુણી વસ્તુઓ, યાંત્રિક ને આ અને તે ને બધું. બરાબર. તો આ બધી વસ્તુઓ છે. આ બધા શ્રોતા કેવા છે? તો એ ઊંટની કેટેગરીમાં આવે. બરાબર. તો આપણે જે 4 પ્રકારના આગળ જે સારા શ્રોતા છે આપણે એ કેટેગરીના અંદર જવું જોઈએ. બરાબર. એવું નહીં કે ગંગા ગયા તો ગંગારામ, જમના ગયા તો જમનારામ.
હે ને? એવું ના હોવું જોઈએ. આપણે કોના ગાયના વાછરડા જેવું બનવાનું. ગાયનું વાછરડું શું કરે? એ ખાલી ને ખાલી એમના માતાનું જ દૂધ પીવે. જ્યારે ભેંસનું જે બચ્ચું છે ને એ કોઈ પણ ભેંસનું દૂધ પી શકે, કોઈ પણ ભેંસનું દૂધ પી લે, પરંતુ ગાય ખાલી એની માતાનું જ દૂધ પીવે છે. હે ને? તો આપણે શ્રવણ કરવા માટે, હે ને, તો આ બધા પાસે કેવી ક્વોલિટીઝ હતી, બરાબર? તો એ સૌથી પહેલા તો એમના ગુરુજનોને અનુસરતા હતા, બરાબર? અને ગુરુ ઉપર શ્રદ્ધા રાખતા હતા. અહીં આગળ આપણને કહેવામાં આવ્યું છે શું છે? શ્રદ્ધા લવે, શ્રદ્ધાળુ, હે ને, કે ગુરુ અને શાસ્ત્રના ઉપર શ્રદ્ધા છે. ભલે ગમે તેટલી ભગવદ્ ગીતા સમજાવો, ભાગવતમ સમજાવો, હે ને, પ્રભુપાદના ઉપર શ્રદ્ધા ના હોય કે ભાગવતમ ભગવદ્ ગીતા પર શ્રદ્ધા ના હોય, તો પછી તમે એમને કંઈ પણ કહેશો તો એ આપણા મગજમાં કે આપણા જીવનમાં ઉતરવાનું નથી, હે ને? તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, શ્રદ્ધા. અને બીજું છે એમનું જે આપણું જ્ઞાન જે છે પરંપરામાંથી આવતું હોવું જોઈએ, બરાબર? તો એ પરંપરા વાળું જ્ઞાન અને શ્રદ્ધા એ બે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો આજના જે ક્લાસ છે એમાંથી આપણું મોસ્ટ ઓફ જે ટેક અવે છે એ શું છે? તો એ છે એક સારા શ્રોતા બનવું જોઈએ, અને શું સાંભળવું જોઈએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. માત્ર ને માત્ર કૃષ્ણ સિવાયનું કંઈ જ સાંભળવું જોઈએ નહીં, બરાબર? બીજું, ગુરુના અંદર શ્રદ્ધા, શાસ્ત્રના અંદર શ્રદ્ધા. બીજું, ગુરુની આજ્ઞાનું પાલન. ગુરુએ આપણને કીધું માળા કરવાની ને રોજ રીડિંગ કરવાનું, બરાબર? આમાંથી તો હવે ખબર નહીં હું ક્યારે બહાર આવીશ, પરંતુ રીડિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રીડિંગ જ્યાં સુધી નહીં કરીશું ત્યાં સુધી આપણે સારા એવા વક્તા પણ નહીં બની શકીએ, હે ને? એટલે પછી બીજું છે, અને ભાગવતમ જે છે એ ભાગવતમ કેવું છે? આદિ પુરાણ છે. કોઈ એવું કે ભાઈ શા માટે તમે ભાગવતમને અનુસરો છો? ભાગવતમ તો અત્યારે આવ્યું, વેદ વ્યાસે અત્યારે જે શું કહેવાય આપણું આ મહાભારત પૂરું થયું, હે ને? કારણ કે આપણે જોઈએ છે તો પરીક્ષિત મહારાજ છે એ પાંડવોના વંશમાંથી આવે છે, બરાબર? તો એ તો એના પછી આવ્યું. આ બધા પુરાણો તો એના પહેલાથી છે. ત્યારે અહીંયા ગાડી આપણને એનો શું કહે છે આન્સર મળે છે, બરાબર? કે ભાઈ શું કહેવાય, વેદ વ્યાસ પહેલા પરાશર હતા, એના પહેલા પણ સાંખ્યાયન હતા, બરાબર? અને ત્યાંથી કોને આ બધું કોણ આપે છે? તો સ્વયં શંકરષણ આ ભાગવતમ આપણને કહી રહ્યા છે ને. તો આદિ પુરાણ છે, અત્યારનું નથી, બરાબર? તો અને બીજું કે આપણે મહાભારત થયું, બરાબર? તો એ શેમાં થયું? દ્વાપર યુગમાં થયું. અને આ જે સ્ટોરી છે વશિષ્ઠ મુનિની, પરાશર મુનિની, એ કઈ છે? તો આપણે જે શું કહેવાય આપણું જે ત્રેતાયુગ હતું, બરાબર, જ્યાં આગળ રામજીનો અવતાર થાય છે તે, હે ને? તો એ ત્રેતાયુગની આ સ્ટોરી છે, બરાબર? તો ભાગવતમ કેવું છે? આદિ પુરાણ છે. આપણને કોઈ એવું કે ભાઈ તમે શા માટે, તો એ લોકો માટે આ એક આન્સર આપણી પાસે છે, હે ને? આજકાલના લોકો શું કે છે કે ભાઈ આ તો અત્યારનું છે ને, ભૌતિકતાવાદી તર્ક વિતર્કો વાળા, તો એ લોકોને આપણે આ વાળો આન્સર આપી શકીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવે જય શ્રી પ્રભુપાદ કી જય, કી જય, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે, રામ હરે રામ હરે રામ, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ.